પરમ પૂજ્ય ગુરુજનો તથા ગામમાંથી પધારેલા આગેવાનો અને મારા નાના નાના ભાઈ બહેનો, આજના શુભ દિવસે છત્રપતિ શિવાજી મહારાજ વિશે જે કંઈ બે ત્રણ શબ્દ કહું તે શાંતિથી સાંભળજો એ મારી નમ્ર વિનંતી. છત્રપતિ શિવાજી મહારાજ આપણા ભારત દેશના મહાન અને પરાક્રમી રાજા હતા. તેમનો જન્મ 19 ફેબ્રુઆરી 1630ના રોજ મહારાષ્ટ્રના શિવનેરી કિલ્લામાં થયો હતો. તેમના પિતાજીનું નામ સાહુજી ભોસલે અને માતાનું નામ જીજાબાઈ હતું. છત્રપતિ શિવાજી મહારાજ બાળપણથી વીર અને સાહસી હતા. ભાલા, તીર, તલવાર, મધ્યયુગ, ઘોડે સવારી અને બાણમાં તો તેઓ ખૂબ જ કુશળ હતા. તેમને પોતાની બનાવેલી સેના દ્વારા માત્ર 19 વર્ષની ઉંમરમાં તોરણ, સિંહગઢ જેવા અન્ય કિલ્લાઓ પર વિજય મેળવ્યો હતો. છત્રપતિ શિવાજી મહારાજ મુગલ સામ્રાજ્યના સંસ્થાપક છે. તેમને બીજાપુરના સેનાપતિ ઔરંગઝેબ સાથે લડાઈ લડી હતી. છત્રપતિ શિવાજી મહારાજે કહ્યું હતું, પત્ની માટે મહેલ બનાવવાવાળા ઘણા હતા, પણ મા માટે સ્વરાજ બનાવવાવાળા એક જ હતા, છત્રપતિ શિવાજી મહારાજ. 3 એપ્રિલ 1680ના રોજ છત્રપતિ શિવાજી મહારાજનું અવસાન થયું. અસ્તુ.